નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક પંડ્યા આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। ગઈકાલના લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 10નો યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે સામા પ્રવાહેનો પહેલો પાર્ટ એટલે કે ટ્રેક્સ ઓફ તાજનગર છે એના પાટા છે એની વાત છે ભાષાંતરમાં લીધેલ। આજે આપણે એના બીજા બે પાઠ છે પાઠના સીતાપુર લાઇટ એન્ડ પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી એ બે વસ્તુ છે એનો આપણે ભાષાંતરનો અભ્યાસ કરશું। તો બધાનું ધ્યાન છે ભાષાંતરમાં। સીતાપુર લાઇટ એટલે કે સીતાપુરની લાઇટ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશના રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તારમાં ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર। ઓવર એટલે નાથી વધુ 60% 60 એટલે 60%થી વધુ હાઉસહોલ્ડ્સ એટલે ઘરોમાં આર વિધાઉટ પાવર તે ઘરો છે એ પાવર વગરના એટલે કે વીજળી વગરના છે। સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર। સીતાપુર ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો છે એ વન સચ પ્લેસ વિથ નો પાવર એ એવું જ સચ એટલે કે એવું જ પ્લેસ એટલે જગ્યા છે વિથ નો પાવર એટલે જ્યાં પાવર નથી એવી જ એટલે વીજળી નથી તેવી જ જગ્યા છે। એ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરાગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ। એ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ સોશિયલ એટલે સામાજિક, સ્મોલ એટલે નાની, એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા, કોલ્ડ મેરાગાંવ કોલ્ડ એટલે જેને કહેવામાં આવે જે તેનું નામ છે। એક એવી નાની સામાજિક સંસ્થા કે જેનું નામ છે મેરાગાંવ પાવર MGP એનું શોર્ટ ફોર્મ થાય ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ। ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરવો, ટુ ચેન્જ થિંગ્સ એટલે વસ્તુઓ બદલાવી। શું વસ્તુઓ? તો કે ત્યાં વીજળી લઈ આવવાનો પ્રયત્ન કરે છે અને આ જે વીજળી નથી ને એ બાબતને બદલાવવાનો પ્રયત્ન કરે છે। ધે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ એ ટાઈમ। ધે એટલે તેઓ, પુટિંગ એટલે મૂકવું, એપ્લાય કરવું। 2 સોલાર પેનલ્સ એટ એ ટાઈમ એટલે એક જ સમયે અથવા એકી સાથે 2 સોલાર પેનલ્સ 2 સોલાર પેનલ્સ છે એ ત્યાં મૂકે છે। ઇન જસ્ટ ઓવર એ યર ઇન જસ્ટ એટલે માત્ર, ઓવર એ યર એટલે કે એક જ વર્ષમાં, માત્ર એક જ વર્ષમાં MGP એટલે મેરાગાંવ પાવર હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ એ વિલેજ લેવલ। એટ એ વિલેજ લેવલ એટલે ગ્રામ્ય લેવલે ખાલી એક જ વર્ષમાં MJPએ કનેક્ટેડ એટલે કનેક્ટ કરવું, મોર દેન 3500 કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટલે સોલાર પાવરની આ જે મિની ગ્રીડ્સ છે લાઇટ આપવાનું જે માધ્યમ છે એનાથી 3500 કસ્ટમર્સને એણે એક જ વર્ષમાં છે એ કનેક્ટ કર્યા છે એટલે કે આ લોકોને કનેક્શન આપ્યા છે। વિલેજ બાય વિલેજ એટલે ગામડે દરેક ગામે MGP ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રો ગ્રીડ્સ ધેટ પ્રોવાઇડ to LED lights and mobile charging point to all paying households at a cost of 25 rupees per week। ગામડે શું કરે તો કે MGP is building a network। બિલ્ડિંગ એટલે બાંધવું, નેટવર્ક એટલે એક પ્રકારનું ઝાડું। અહીંયા ઝાડાની કંઈ વાત નથી પણ આ શું કરે છે તો કે પોતાના કનેક્શનો છે એ ફેલાવતા જાય છે। ઓફ લો કોસ્ટ એટલે કિંમત, લો એટલે હાવ નાની કિંમતે, ઓછી કિંમતે, સોલાર માઇક્રો ગ્રીડ્સ છે MGP વાળા હાવ ઓછી કિંમતે છે એ ફેલાવતા જાય છે। ધેટ કે જે એ શું પ્રોવાઈડ કરે છે, પ્રોવાઈડ કરવું એટલે ફેસિલિટી આપવી, 2 LED લાઇટ્સ 2 LED લેમ્પ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ કે જેના તમે ચાર્જ કરો ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ બધાય પેઇંગ હાઉસહોલ્ડ્સ એટલે જે ઘરે આનું બિલ ચૂકવવામાં આવે ત્યાં છે આ બધું
કનેક્શન આપી દેશે એટ એ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. એની કોસ્ટ શું છે તો કે 25 રૂપીઝ પર વીક એટલે કે 25 રૂપિયા દર અઠવાડિયાના દરે છે એ કિંમતે છે આ બધું પ્રોવાઈડ કરે છે. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ એ મંથ. ધેટ ઇઝ ચીપર એટલે સસ્તું, તે ચીપર છે. ધેન એટલે ના કરતાં, કેરોસીન એ કેવું છે તો કે જે કેરોસીન કરતાં સસ્તું છે. વિચ કેન કે જે કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ એ મંથ એટલે કે એક મહિનામાં ઓલમોસ્ટ ડબલ અક્રોસ એટલે મોટા ભાગે છે એ ડબલ થઈ જાય છે. કેરોસીન જો તમે વાપરો તો એનો ચાર્જ કેટલો આવશે તો કે આ સોલારથી મહિનામાં ડબલ થઈ જશે. સોલાર પાવર એઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલાર પાવર છે એ સ્મોકલેસ એટલે ધૂમ્રરહિત, સોર્સ એટલે સ્ત્રોત, ઓફ લાઇટ એટલે પ્રકાશનો ધૂમ્રરહિત સ્ત્રોત છે. કમ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ કે જે કેના દ્વારા કમ એટલે આવવું, કમ્સ એટલે આવે છે પણ ટૂંકમાં એવો અર્થ નથી લેવાનો. વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ અને શું કરે છે સાથોસાથ કસ્ટમર હેલ્થ એટલે કે ગ્રાહકના સ્વાસ્થ્યને પણ જાળવી રાખે છે. એ બેનિફિટ્સ પણ આમાં છે. ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રીડ ઇઝ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ. ઇન્સ્ટોલિંગ એટલે સ્થાપવું, એ માઇક્રોગ્રીડ છે એની સ્થાપના કરવી ઇઝ એ ગ્રાન્ડ ઇવેન્ટ એટલે એક પ્રકારની પ્રક્રિયા અથવા તો પ્રસંગ. પ્રોપર મિનિંગ ઇવેન્ટ આપણે યોજીએ છીએ ને સ્કૂલોમાં, પ્રસંગ. એ એક એવો ભવ્ય પ્રસંગ છે ઇન ધ વિલેજ એટલે ગામડામાં એક ખૂબ જ ભવ્ય પ્રસંગ છે. આપણે અહીં JCBનો ખાડો કરતા હોય ને તોય જોવા જાય છે ઘણે. તો આ તો છે એ માઇક્રોગ્રીડ સ્થાપતા હોય, થાંભલા ખોડતા હોય ત્યારે એ કે આ ખૂબ ભવ્ય પ્રસંગ ગામડાની અંદર હોય છે. અને એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ અને બધા જ ગામના લોકો છે ઇન્વોલ્વ એટલે કે આમાં સમાવિષ્ટ થાય છે એટલે કે આમાં ભાગ લે છે, ઇન્વોલ્વ થાય છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun અને beneathનો ઉપયોગ થશે નીચે. સ્કોર્ચિંગ midday sun એટલે કે ધોમધખતા તાપમાં, midday એટલે ભર બપોરે એની નીચે શું કરે છે. ધ ટીમ મેપ્સ ધ વિલેજ, મેપ્સ એટલે માપણી કરવી, ધ વિલેજ હાઉસ બાય હાઉસ એટલે ઘરે જઈને અને આ જે ટીમ છે ઇલેક્ટ્રિકલ ટીમ એ માપણી કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. શા માટે તો કે વર્કિંગ આઉટ અને ત્યાં કામ કરે છે. વેર ટુ પ્લેસ એટલે ક્યાં પ્લેસે, ઈચ વાયર એટલે દરેક વાયરને છે એ જોડવા, સો એઝ કે જેનાથી, ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ કે જેનાથી કસ્ટમરને પાવર સોર્સથી કનેક્ટ એટલે કે જોડી શકાય. માપ કાઢવો પડે ને, નકશો બનાવે તો ટીમ છે એ નકશો બનાવે છે ભર બપોરે. midday sun એટલે કે મધ્યાહન. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વિથ વાઇલ સમ હાઉસ હોલ્ડર્સ એટલે ઘણા મકાનના રહેવાસીઓ છે જોઈન ઇન તો એમાં એ જોડાઈ જાય છે, એને મદદ કરે છે. વાઇલ અધર્સ જ્યારે બીજા લુક ઓન તેને જોવે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ પાછું શું ત્રીજા પ્રકારના લોકો શું કરે છે, કોલિંગ આઉટ ઓર્ડર્સ એટલે કે સલાહ સૂચનો આપે છે, ઓર્ડર આપે છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈડ અને ક્યુરિયસ એટલે કે આશ્ચર્યના ભાવથી, વોચિંગ એટલે જોવું, પ્રોસિડિંગ વાઇડ એટલે પહોળી, આઈડ એટલે આંખો કરીને છે આ પ્રોસેસ અમુક છે એ જોઈ રહ્યા છે. ધ રૂફ ઓફ એ સ્ટડી બ્રિક વોલ્ડ હોમ ઇન each village is always chosen as the site for the panels and the battery. The roof એટલે છાપરું, of study
સ્ટર્ડી એટલે મજબૂત, બ્રિક એટલે ઈંટ, વોલ્ડ એટલે દિવાલ. તો હોમ ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન. ઈચ વિલેજ એટલે દરેક ગામડામાં, ઓલવેઝ એટલે હંમેશા, ચૂઝન એટલે કે ચોઈસ કરવી, પસંદ કરવું, એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ. પેનલ્સની સાઇટ એટલે જ્યાં લગાડવાની છે આ ગ્રીડ, એન્ડ ધ બેટરી અને જ્યાં બેટરી લગાડવાની છે એ દરેક ગામડામાં કેવું સ્થળ ચૂઝ એટલે પસંદ કરવામાં આવે છે તો કે ધ રૂફ ઓફ સ્ટર્ડી એટલે મજબૂત, બ્રિક એટલે કે પાકી ઈંટોની દિવાલો, જે છાપરા જે મકાનોમાં હોય તેવું છાપરું એટલે તેવા મકાનનું છાપરું છે એ પસંદ કરવામાં આવે છે. As one of the company's first electrician to be recruited from the local district block of Ruesa. એજાઝ છે કોણ છે તો કે વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. વન ઓફ એટલે કે ઘણા બધામાંનો એક, કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન એટલે કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન, ટુ બી રિક્રુટ કે જેને ક્યાંથી રિક્રુટ એટલે ભરતી કરવામાં આવે છે, ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા એટલે કે લોકલ ડિસ્ટ્રિક્ટ છે રેઉસામાંથી એને રિક્રુટ એટલે ભરતી કરવામાં આવ્યો છે. એ શું કરે છે કે ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન એ સાઉથર્લી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. ઇન્સ્ટોલ એટલે સ્થાપવું, ધ પેનલ એટલે કે આ જે પેનલ છે એને સાઉથર્લી ડાયરેક્શન એટલે દક્ષિણ બાજુ રાખીને ગોઠવે છે, ટુ કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ. કેપ્ચર એટલે કે પકડવું, એઝ મચ એઝ એટલે કે વધુમાં વધુ સનલાઇટ એટલે સૂર્યપ્રકાશ છે એ મેળવી શકે એવી રીતે એ પેનલને ગોઠવે છે, જેથી એ પેનલ ઉપર સૂર્યપ્રકાશ વધુમાં વધુ પડે તો જ ફાયદો થાય ને, બરાબર. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. આપણે બધા સેવિંગ એટલે કે સેવિંગ એટલે સેવ કરવું અથવા તો બચાવવું, અવર એન્વાયરમેન્ટ એટલે કે વાતાવરણ અથવા પ્રકૃતિને, વિથ ધીસ લાઇટ્સ આ લાઇટ્સથી આપણે બધા છે એ આપણા પર્યાવરણને, એન્વાયરમેન્ટને છે એ બચાવી શકીએ છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અને એનાથી બીજું શું થશે તો કે ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ, અને આપણા ઘરોમાં પણ અવર એટલે આપણા પોલ્યુશન એટલે પ્રદૂષણ છે એ થશે નહીં. વી આર સેવિંગ એટલે અમે છે એ આપણા અમે છે એ પર્યાવરણને આ લાઇટ દ્વારા પણ બચાવીએ છીએ અને અમારા ઘરોમાં છે એ પોલ્યુશન પણ થતું નથી. વી છે ને એટલે થોડુંક ધ્યાન બહાર રહી ગયું, પણ એનું ભાષાંતર એવું થશે કે અમે એન્વાયરમેન્ટને પણ આ લાઇટ દ્વારા સેવ કરીએ છીએ, બચાવીએ છીએ, એટલે કે એમાં ઓછું નુકસાન કરીએ છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ, અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ થતું નથી. કોણ એવું કહે છે તો કે સેઝ એ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. એવું કોણ કે સેઝ એટલે કેવું, ફાર્મર ફ્રોમ ધ વિલેજ ગામનો છે એક ખેડૂત કહે છે. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગસ્ટ ધ કસ્ટમર્સ ટુ. ન્યૂ બિઝનેસ એટલે કે નવા વ્યવસાય, કસ્ટમર્સ એટલે ગ્રાહકોમાં, ઇમર્જ એટલે આવવા, ઊભા થવા, ઉત્પન્ન થવા. જો લાઇટ આવી ગઈ તો કસ્ટમર્સ છે ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે. સેઝ અનધર એવું કોણે કહ્યું તો કે એક બીજા ખેડૂતે કહ્યું. ભાષાંતર તમારું એમ થશે કે એક બીજા ખેડૂતે કહ્યું કે ન્યૂ બિઝનેસ છે નવા બિઝનેસ પણ આ લાઇટથી વ્યવસાયો જેને કહેવાય ઊભા થઈ રહ્યા છે. ઇન વન વિલેજ એટલે કે એક ગામમાં, કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ. બાય નાઇટ એટલે કે રાત્રિના સમયે એક ગામમાં એક કસ્ટમર યુઝિંગ એટલે ઉપયોગ કરવો, ધ લાઇટ એટલે કે આ પ્રકાશનો, ટુ વીવ સારીઝ. સારીઝ એટલે સાડીઓ વણવા, વીવ એટલે કે વણવા.
એ આ લાઇટનો ઉપયોગ કરે છે. ઇન અનધર અને બીજા એક ગામમાં, ઇન અનધર એટલે બીજા ગામમાં, વન મેન નાવ હેઝ એ નાઇટ બિઝનેસ. વન મેન એટલે એક માણસ છે એની પાસે નાવ એટલે કે અત્યારે હેઝ એ નાઇટ બિઝનેસ, અત્યારે એક રાત્રે થઈ શકે તેવો પણ વ્યવસાય છે. શું તો કે મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હી સેઝ, અને તેણે કહ્યું કે મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ એટલે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો રાતનો વ્યવસાય પણ એક માણસને બની ગયો છે. ત્યારબાદ It is nice to have light while we cook and eat. Our children are also studying more now. It is nice એટલે કે તે ખૂબ જ સારું છે. ટુ હેવ લાઇટ, હેવ એટલે પાસે હોવું, લાઇટ એટલે પ્રકાશ, વાઇલ એટલે કે જ્યારે, વી કુક એન્ડ ઈટ જ્યારે અમે કૂક એટલે કે રાંધીએ અને ઈટ એટલે કે જ્યારે અમે ખાઈએ ત્યારે અમારી પાસે લાઇટ હોય તે ખૂબ જ સારું છે. એ કે મતલબ સુવિધાજનક છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ, અમારા બાળકો છે એ પણ હવે વધારે અભ્યાસ કરી શકે છે અથવા તો કરે જ છે. રેડી. હવે આપણે જોઈએ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એટલે કે પલક્કડનું સાર્વજનિક ગ્રંથાલય. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, હું અત્યાર સુધી ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી બોલતો રહ્યો, પણ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એટલે કે પલક્કડનું સાર્વજનિક લાઇબ્રેરી એટલે કે વાંચનાલય. ઇન કેરેલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. સિન્સ તમે જાણો છો થી, સપ્ટેમ્બર 2013 ઇન કેરેલા એટલે કેરળના ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ એટલે પલક્કડ જિલ્લામાં પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ. પબ્લિક લાઇબ્રેરી એટલે કે સાર્વજનિક વાંચનાલય છે એ અપ એટલે ઊભું છે, એન્ડ રનિંગ અને ચાલે છે એટલે હાલતું ચાલતું નથી પણ ત્યાં કાર્ય થાય છે. ઇટ ઇઝ એ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. ઇટ એટલે તે છે એ ફાઇન એટલે ખૂબ સરસ, એન્ડ મોડર્ન એટલે આધુનિક લાઇબ્રેરી એટલે વાંચનાલય છે. એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. એ કેનું સેન્ટર એટલે કેન્દ્ર છે તો કે ઇન્ફોર્મેશન માહિતી, નોલેજ એટલે અવનવી માહિતી, જ્ઞાન જેને કહેવાય, વિઝડમ એટલે ડાહપણ અથવા તો વિદ્વતા, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંશોધન, એન્ડ રેફરન્સ એટલે કોઈ પણ સંદર્ભનું છે એ કેન્દ્ર છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પણ ઇટ હેઝ રિસેન્ટલી એટલે તાજેતરમાં તે છે ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. ડિફરન્ટ એટલે કે અલગ, કારણ, રીઝન એટલે કારણ, પણ એ હમણાં ન્યૂઝમાં છે તેના કારણો કંઈક અલગ છે અથવા તો અલગ કારણોથી તે ન્યૂઝમાં એટલે કે સમાચારોમાં છે, લાઇમલાઇટમાં છે. એ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. એ થર્ડ ઓફ ઇટ્સ 1000, ઇટ્સ 1000 એટલે કે 1000માંથી થર્ડ એટલે ત્રીજા ભાગના મેમ્બર છે એ વુમન એટલે કે સ્ત્રીઓ છે. These women, supported by the shared space the library offered them. These women એટલે આ જે સ્ત્રીઓ છે, સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ. શેર એટલે આપવું, સ્પેસ એટલે જગ્યા, સપોર્ટેડ એટલે કે સહકાર આપવો, ધ લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરીએ ઓફર કરી એટલે આપ્યું, એને જે વુમન છે એને જે જગ્યા આપી લાઇબ્રેરીની અંદર, એનાથી શું કરે, લોન્ચ્ડ એ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2040. એ જગ્યામાં એની લોન્ચ કરવું એટલે સ્થાપવું એ વુમન્સ યુનિટ એટલે કે 2014માં, ઇન ફેબ્રુઆરી 2040 2014ના ફેબ્રુઆરીમાં
આ સ્ત્રીઓએ ત્યાં એક વુમન્સ યુનિટ એટલે કે સ્ત્રીઓનો વિભાગ છે એ સ્થાપ્યો. ધ યુનિટ ગોટ ટુગેધર એટલે કે આખું જે યુનિટ છે એ ગોટ ટુગેધર એટલે કે એક સાથે એકઠા મળવું. ટુ ડિસ્કસ મેથડ્સ એટલે પદ્ધતિઓ, ડિસ્કસ એટલે ચર્ચા કરવી. ટુ એમ્પાવરિંગ એટલે શક્તિકરણ, વુમન એટલે સ્ત્રી શક્તિકરણનું જે ડિસ્કસ છે એની ચર્ચા આ યુનિટે કરી. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ in home economics or gardening. The library એટલે કે લાઇબ્રેરી છે એને ઓપન ઇટ્સ હોલ્સ, એને એક હોલ છે એ જ ખોલી નાખ્યો છે અથવા તો ત્યાં સ્પેશિયલ એક રૂમ ફાળવવામાં આવ્યો છે ફોર ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે કોઈ પણ એવી ઉપયોગી છે એ ફિલ્મોનું પ્રદર્શન માટે જોવા માટે. વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ, વર્કશોપ્સ એટલે કે ગૃહ, હોમ ઇકોનોમિક્સ એટલે આર્થિક વ્યવસ્થા માટે જે ઉપયોગી મુદ્દાઓ હોય એની ચર્ચા કરવા માટે. ઓર ગાર્ડનિંગ એટલે કે બાગાયત વિશે. ચાઇલ્ડ કેર એટલે બાળ ઉછેર. ઓર ધ આર્ટ્સ અથવા તો આર્ટ્સ એટલે કોઈ પણ કલાની માહિતી હોય તો એના માટે. એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. એન્ડ ફોર વુમન અને સ્ત્રીઓ માટે. ટુ ગેટ હેલ્પ, ગેટ એટલે મેળવવું, હેલ્પ એટલે મદદ. ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે કૌટુંબિક ઝઘડા, કોન્ફ્લિક્ટ્સ એટલે ઝઘડા, ફેમિલી એટલે કૌટુંબિક. અને કોઈ વુમન છે અને કોઈ પણ જાતના ફેમિલીના ઝઘડામાં કોઈ હેલ્પ જોતી હોય તો પણ. લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, લીગલ એટલે કાયદાકીય તકરાર, ડિસ્પ્યુટ્સ એટલે કે તકરાર, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે કે કેવા પ્રોબ્લેમ એટલે પ્રશ્નો. પ્રોફેશનલ એટલે કે વ્યાવસાયિક પ્રશ્નો છે એના ઉકેલ માટે. આટલી બધી વસ્તુઓ માટે છે એ લાઇબ્રેરીની અંદર તેના ખંડ ખુલ્લા મૂક્યા છે અથવા તો તેના હોલ છે એના બારણા હંમેશા સ્ત્રીઓ માટે ખુલ્લા રહે છે કે જ્યાં બેસીને આ બધા પ્રશ્નોનું નિવારણ થઈ શકે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ એ યુનિટી. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીના સેક્રેટરી પોઇન્ટેડ આઉટ એટલે કે કહ્યું, આંગળી ચીંધવાની વાત નથી. પોઇન્ટેડ આઉટ એટલે કહ્યું અથવા તો એ મુદ્દો એણે કીધો કે ધેટ એટલે કે થ્રુ રીડિંગ એટલે કે રીડિંગ દ્વારા વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ. ઓન એટલે પોતાની, સ્ટ્રેન્થ એટલે શક્તિ, વુમન એટલે સ્ત્રી, રિયલાઇઝ એટલે પારખવું, જેને કહેવાય કે ભાન થવું. તો રીડિંગ દ્વારા છે એ વુમન પોતાની શક્તિઓને છે એ પારખીને એકતા એટલે કે યુનિટી, ફોર્જ એટલે સાધી શકવું અથવા તો એને એકતા શું છે એનું છે એ જ્ઞાન આવે છે અથવા તો એકતા સાધી શકે છે. થ્રુ રીડિંગ, કોના દ્વારા તો કે રીડિંગ દ્વારા. It was noted that the leading libraries of earlier times, તેવું નોટેડ કરવામાં આવેલું છે કે તે નોટેડ એટલે ધ્યાનમાં લેવામાં આવેલ છે કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ, અર્લિયર એટલે કે જૂના વખતની ગ્રંથાલયો એટલે કે લાઇબ્રેરીઓ છે તે times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. And the present rural reading rooms અને present એટલે કે વર્તમાન સમયના, રૂરલ એટલે કે ગ્રામ્ય લેવલના, રીડિંગ રૂમ્સ એટલે કે વાંચનના જે ખંડો છે વેર એ
ટુ ઓફન એટલે કે વારંવાર, ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ એટલે કે એવું જોવામાં આવ્યું છે કે એક તો પહેલાં જૂના સમયમાં લાઇબ્રેરીઓ છે એ ડિસઅપિયરિંગ એટલે કે ઘટતી જાય છે, અદૃશ્ય થવું એટલે ઘટતું જવું. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ અને વર્તમાન સમયના રીડિંગ રૂમ્સ છે એ કોનાથી ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ એટલે કે ઓનલી પુરુષ વર્ગ છે એના જે વાચકો છે એનાથી જ ફૂલ રહે છે એટલે કે ભરેલા રહે છે. કહેવાનો ભાવાર્થ કે એમાં કોઈ સ્ત્રીઓ છે એ વાંચવા જતી ન હતી. ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ યુનિટ એટલે કે આ મહિલા વિભાગ, યુનિટ એટલે કે વિભાગ, મહિલા વિભાગે ચર્ચા કરી કે ઇફ ધ વન્સ વેલ રીડ વુમન, ઇફ એટલે કે જો તો આપણે આગળ ભાષાંતરમાં લગાડશું. અત્યારે જો ધ વન્સ વેલ રીડ વુમન, કોઈ એક વેલ રીડ એટલે કે સારું એવું વાંચન કરતી વુમન એટલે સ્ત્રી છે ઓફ કેરલાની કોઈ સારું વાંચન કરતી સ્ત્રી છે કન્ટિન્યુ ટુ સ્ક્વોન્ડર their hours in front of television. જો કોઈ કેરલાની સુશ્રુત વાચક વુમન છે એ સ્ક્વોન્ડર their hours in front of television, સ્ક્વોન્ડર એટલે દુર્વ્યય કરવો, their hours એટલે તેની કલાકોનો, તેને સમયનો, in front of television એટલે ટેલિવિઝનની સામે, in front of એટલે સામે બેઠા જો એ પોતાના સમયનો દુર્વ્યય કરશે તો it would encourage a climate in which women are afraid to go out after dark. It would encourage તો એ કેને એન્કરેજ એટલે કે હિંમત આપનારું હશે તો કે એ ક્લાઇમેટ એક એવા વાતાવરણને ઇન વિચ કે જેમાં વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક કે જેમાં છે વુમન એટલે સ્ત્રીઓ છે અફ્રેડ એટલે ડરશે ક્યારે તો કે આફ્ટર ડાર્ક એટલે અંધારું થઈ ગયા પછી બહાર નીકળવામાં પણ ડરશે એવું વાતાવરણ ઊભું થશે. જો એ કે સુશ્રુત મહિલાઓ છે એણે જો ટીવીમાં જ ટાઈમ કાઢવાનું ચાલુ રાખ્યું તો તેમાં જ ટાઈમનો દુર્વ્યય કર્યો તો કેરળમાં એક એવી પરિસ્થિતિ આવશે કે જ્યારે સ્ત્રીઓ અંધારા પછી બહાર નીકળતા પણ ડરશે, અફ્રેડ એટલે કે ડરશે. સો ધ યુનિટ હેઝ formulated plans on opening separate reading rooms for women. So, તેથી the unit has formulated એટલે બનાવવું. આથી યુનિટ એટલે વિભાગે વુમન એટલે ફોર વુમન એટલે સ્ત્રીઓ માટે અલાયદા, સેપરેટ એટલે અલગ, અલાયદા રીડિંગ રૂમ્સ બનાવવાની અથવા તો ખંડો બનાવવાની યોજનાઓ બનાવી છે. પ્લાન્સ એટલે યોજનાઓ બનાવી કાઢી છે. જેથી શું થાય તો કે સ્ત્રી શક્તિકરણ થાય. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ એ બીકન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એટલે પલક્કડની ડિસ્ટ્રિક્ટ એટલે કે આ વાંચનાલય છે, સાર્વજનિક વાંચનાલય છે. સ્ટેન્ડ્સ ટોલ એઝ એ બીકન, સ્ટેન્ડ્સ એટલે ઊભું છે, ટોલ એઝ એ બીકન એટલી લાંબી દીવાદાંડી અથવા તો મશાલની જેમ ઊભું છે. ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ, શા માટે તો કે વુમન એમ્પાવરમેન્ટ છે એને હિંમત આપવા માટે, સ્ત્રી શક્તિકરણને હિંમત આપવા માટે આ લાઇબ્રેરી એક મશાલની જેમ ઊભી છે. કેના દ્વારા તો કે થ્રુ ક્લાસીસ એટલે કે વર્ગો દ્વારા, વર્ગખંડો દ્વારા, ક્લબ એટલે કે ક્લબ દ્વારા, વર્કશોપ એટલે કાર્યશાળાઓ, એન્ડ રીડિંગ રૂમ્સ અને વાંચન ખંડો દ્વારા આ છે એ મશાલનું કાર્ય કરી રહી છે, મશાલની જેમ છે એ ઊભી છે. એન્ડ ધેન અને ધેન એટલે ત્યાર પછી અથવા તો વળી
ધેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન ધ સ્ટ્રેન્થ. ધેર આર એટલે કે અહીંયા, ધ બુક્સ એટલે કે એવી કિતાબો પણ છે, વિચ કે જે વિલ પ્રોવાઈડ, વિલ એટલે ભવિષ્યકાળ. જો વિલ પ્રોવાઈડ ધ વુમન, શું પ્રોવાઈડ કરશે, શું આપશે, તો કે ધ વુમન ધ સ્ટ્રેન્થ, તો કે શક્તિ આપશે. એવી બુકો પણ છે. ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. આવી તકનો કે જે બુકો મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા, સુયોગ્ય, અયોગ્ય નહીં, ગુડ યુઝ એટલે સારો ઉપયોગ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ, કે જે મહિલાઓને, કે જે બુકો જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે અથવા તો તકો છે એ આપે છે. તો આ હતી તમારું યુનિટ 1નું ભાષાંતર. ત્યારબાદ હોમવર્કમાં જો તમારે શું કરવાનું છે, તો કે આઈ ફીલ પછી 4 ક્વેશ્ચનો જે લખેલ છે એના જવાબ આપી દેવાના છે, લખી નાખવાનું છે. ત્યારબાદ કોમ્પ્રિહેન્શન, અહીંયા મેં તમને બધાને દેખાતું હશે C1 ટ્રુ ફોલ્સ, એને તમારે ખરા ખોટા છે એ ઉતારી લેવાનું છે. અને C2 ટીક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, એટલે કે સુયોગ્ય ઓપ્શન છે, યોગ્ય ઓપ્શન છે અને ટીક લખી નાખવાનું છે. તો આ તમારું હોમવર્ક છે. અને આવતા લેક્ચરમાં ફરી વખત નવા ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી ટેક કેર. ધન્યવાદ.